નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની 2025 માટેની ભરતી છે જાહેર કરવામાં આવી છે, જેમાં ટોટલ પીએસઆઈની 858 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને કોન્સ્ટેબલની 12,733 જગ્યા ઉપર જે છે ભરતી કરવામાં આવશે। તો આ ભરતી માટેની ઓનલાઈન ફોર્મ છે એ 3 ડિસેમ્બર 2025થી ભરાવાના શરૂ થશે। તો ફોર્મ ભરાવાના શરૂ થાય એ પહેલાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તૈયાર રાખવા જોઈએ, જેથી ફોર્મ ભરતી વખતે તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય, તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનું છું। એની પહેલાં અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીની લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું। તો ચાલો મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો હવે આપણે જોઈએ કે ડોક્યુમેન્ટની કયા કયા જરૂર પડશે। તો સૌપ્રથમ પહેલાં તમે અહીંયા તમારે આધાર કાર્ડની જરૂર પડશે, ત્યારબાદ તમારો ફોટો અને સિગ્નેચર તે બંનેની જરૂર પડશે, ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમારી જન્મ તારીખ માટે તમારા LCની જરૂર પડશે, ત્યારબાદ ધોરણ 12ની માર્કશીટ। જો તમે એકલું કોન્સ્ટેબલનું ફોર્મ ભરવા માગતા હોય તો તમારે ધોરણ 12ની માર્કશીટ છે તેમની અહીંયા જરૂર પડશે। ત્યારબાદ ગ્રેજ્યુએટ માર્કશીટ। તો તમને પીએસઆઈનું ફોર્મ ભરવા માગતા હોય તો અહીંયા તમારે ગ્રેજ્યુએટની માર્કશીટ જોશે। જો તમે એકલું કોન્સ્ટેબલનું ફોર્મ ભરવા માગતા હોય તો તમારે ગ્રેજ્યુએટની માર્કશીટની કોઈ પણ પ્રકારે જરૂર નથી। ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ। અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ 1 થી 2 વર્ષ સુધી શરૂ રહી હોય એવો જ તમારે અહીંયા આપો, કારણ કે ભરતીની તમામ માહિતી છે તમને મોબાઈલ અને ઈમેલ એડ્રેસ ઉપર આપવામાં આવતી હોય છે, જેથી શરૂ હોય તેવો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ જાતિનો દાખલો એટલે કે SC ST અને OBCમાં આવતા હોય તો તેમને જાતિના દાખલાની પણ જરૂર પડશે। ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ। આ ફક્ત OBCના ઉમેદવારો માટે છે। જનરલ SC અને ST કે EWSમાં આવતા હોય તો તેમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જરૂર નથી રહેતી અને OBC માટે પણ છેલ્લા 3 નાણાકીય વર્ષ માટે માન્ય હોય તેવા જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડશે। જો છેલ્લે 3 નાણાકીય વર્ષ પૂરા થઈ ગયા હોય તો તમારે ફરીથી જે છે નવું ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે। ત્યારબાદ EWS સર્ટિફિકેટ એટલે કે તમને જનરલ કેટેગરીમાં આવતા હોય અને તેમાં પણ જે છે 10% અનામત મેળવવા માગતા હોય તો EWS સર્ટિફિકેટની તમને હારે જરૂર પડશે। ત્યારબાદ સ્પોર્ટનું સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો તમે અહીંયા રમતગમતનું છે એ સર્ટિફિકેટ એડ કરી શકો છો। તો મિત્રો, ત્યારબાદ NCCનું સર્ટિફિકેટ। જો તમારી પાસે NCCનું સર્ટિફિકેટ હોય તો તમે પણ અહીંયા એડ કરી શકો છો અને અગાઉ જો તમને ઓજેસમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેમની ઓજેસ આઈડીનું જે છે જરૂર પડશે, પરંતુ જેમને રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તે લોકો જે છે એ ડાયરેક્ટ પણ ફોર્મ અહીંયા ભરી શકે છે। તો અહીંયા તમારે ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારી ચેનલ પર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી પોલીસ ભરતીની લગતી તમામ માહિતી છે સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।